કેશોદના લોહાણા મહાજનવાડીમાં સ્વામિનારાયણ સત્સંગ સમાજ અને લક્ષ્મીનારાયણ યુવક મંડળ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં શહેરના અગ્રણીઓ હસ્તે દીપ પ્રાગટ્ય અને આરતી બાદ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં 45 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। આ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને જુદી જુદી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા। એવી જ રીતે લક્ષ્મીનારાયણ દેવ ગાદી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીના આશીર્વાદ તેમજ ભાવિ આચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજીની પ્રેરણાથી ગુજરાતના 62 જેટલા જુદા જુદા પ્રદેશમાં સ્વામિનારાયણ મંદિર અને તેના સત્સંગ સમાજ દ્વારા શહીદ દિવસની ઉજવણી પ્રસંગે 10,000 કરતા વધુ લોહી બોટલ એકઠી કરી સામાજિક કાર્ય પૂર્ણ કર્યું હતું। આ તમામ એકઠું કરાયેલું રક્ત બ્લડ કેન્સર અને થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે વાપરવામાં આવશે। આ કાર્યક્રમને સફળ બનાવવા ઘનશ્યામભાઈ પટોડિયા, ઘનશ્યામભાઈ લુકા, જયેન્દ્રભાઈ ગોટેચા, ભીખુભાઈ ગોટેચા સહિત સત્સંગીઓએ જહેમત ઉઠાવી હતી। મારું નામ ઘનશ્યામ લુકા है। भगवान स्वामीनारायण की पूर्ण कृपा थी तथा आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज की आज्ञा थी तथा नुगेंद्र प्रसाद जी महाराज की प्रेरणा थी शहीद दिवस निमित्ते महारक्तदान केम्पનું आयोजन करेलू है। तेमां केशोदमां बोडी संख्यामां लोको उपस्थित रही अने महारक्तदान केम्पमां भाग लीधेलो है तथा 55 गाममां टूंकमां महारक्तदान केम्पનું आयोजन करेल तो बधा देशमां लोको महारक्तदान केम्पमां लाभ लीधो है। एमां केशोदमां बोडी संख्यामां लोकोए महारक्तदान करी અને અમને સાથ સહકાર આપેલ છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। અને આખા ગુજરાતમાં 55 સ્થળ પર બધે રક્તદાન છે અને આ રક્તદાનમાં થેલેસેમિયા દર્દીઓના લાભાર્થે ટૂંકમાં થેલેસેમિયા દર્દીઓના લાભ માટેનો છે।